તાપીના વ્યારા ખાતે આવેલ સરકારી તાલુકા શાળામાં છેલ્લા કેટલાક દિવસથી શાળાના ચાલુ અભ્યાસ દરમિયાન ઇંગ્લિશ મીડિયમના પ્રવાસી શિક્ષકને છૂટા કરી દેવાતા બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું તો બીજી તરફ બાળકોના વાલીઓએ માંગ કરી કે અમે પૈસા ઉઘરાવીને પ્રવાસી શિક્ષકોને પગાર આપીશું પણ અમારા બાળકોનું ભવિષ્ય ના બગાડો। એક તરફ સરકાર શિક્ષણનું સ્તર સુધરે તે માટે સતત પ્રયત્ન કરતી હોય છે ત્યારે બીજી બાજુ વ્યારાની સરકારી તાલુકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણાવતા શાળાના શિક્ષકોને શાળામાંથી છૂટા કરી દેવાતા બાળકોનો અભ્યાસક્રમ અટવાઈ જવા પામ્યો છે। શાળામાંથી ચાલુ અભ્યાસક્રમે છૂટા કરાયેલા શિક્ષકો પ્રવાસી શિક્ષક હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરવાની અન્ય કોઈ વ્યવસ્થા કર્યા વગર શિક્ષકો રવાના કરી દેવાતા બાળકો છેલ્લા એક અઠવાડિયાથી વર્ગખંડમાં અભ્યાસથી વંચિત બેસી રહેવા મજબૂર બન્યા છે। આ સમગ્ર બાબતને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ આચાર્ય અને મુખ્ય શિક્ષક જોડે મુલાકાત કરી આ બાબતે ચર્ચા કરી પરંતુ આચાર્ય અને શાળાના શિક્ષકે ઉપરી શિક્ષણ વિભાગના પોતે ચિઠ્ઠીના ચાકર હોવાનું જણાવી વાલીઓને સંતોષકારક જવાબ આપ્યો ન હતો। વ્યારા તાલુકા સ્કૂલમાંથી આવ્યો છું વાલી મંડળ તરફથી। અમારે આમાં 8 દિવસથી અમારા સ્કૂલમાં જે છોકરા ભણે છે એમની માટે ટીચર છે નહીં। 23 તારીખથી ટીચર લોકોને છૂટા કરી દીધા। 23 તારીખે અમે જિલ્લા શિક્ષણ મંત્રી પાસે આવેલા હતા। એમને કીધું કે 3 જ્ઞાન સહાયકની ભરતી કરેલી છે પણ તમારે એક આવેલા છે એના માટે અમે 3 એને છૂટા કરી દઈએ, પ્રવાસી શિક્ષકને છૂટા કરી દઈએ છીએ। પણ અમારી વાલી તરફથી જ્યારે એમને એ કહ્યું તો કઈ નહીં કે એમને જ્યાં સુધી બીજા નહીં આવે ત્યાં સુધી અમે એમને કાયમ રાખીશું પણ તે દિવસથી જે ટીચર લોકોને એ લોકો છૂટા કરી દીધા છે। 8 દિવસથી અમારા છોકરાઓ એમ જ આવીને સ્કૂલે આવે છે, બેસીને એમ જ જતા રહે છે। અમારી એ રજૂઆત છે કે અત્યારે 8 દિવસથી તાલુકા શાળાની અંદર કોઈ પણ શિક્ષક હાજર નથી। અમારા બાળકોને અમે ત્યાં મોકલીએ છીએ, બાળકો ત્યાં 5 વાગ્યા સુધી બેસીને પાછા ઘરે આવે છે। 2 મહિના પછી એક્ઝામ છે અને સ્કૂલમાંથી શિક્ષકોને કાઢી મૂકવામાં આવ્યા છે। અમે અત્યારે નગરપાલિકા જિલ્લા સેવા સદનમાં આવ્યા છે શિક્ષક અધિકારી પાસે કે અમારી માંગ છે કે અમને તાત્કાલિક ધોરણે ટીચરોને શિક્ષકોને ક્લાસમાં હાજર કરવા વિનંતી અને જે અમારા ટીચર છે એ લોકોને ત્યાં પરમાનન્ટ કરો કારણ કે એ લોકોએ જ અમને અમારા બાળકોને ટ્રેન કર્યા છે અને અત્યારે એ લોકોને તમે અધ્ધરથી કાઢી મૂક્યા તો અમારા બાળકોના ભવિષ્યનું શું? છેલ્લા એક અઠવાડિયાથી શાળામાં શિક્ષકની ગેરહાજરીના કારણે અભ્યાસથી વંચિત રહેલા બાળકોને વાલીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે અમારા બાળકોના ભવિષ્યની ચિંતા થઈ રહી છે। શાળામાં આચાર્ય કોઈ યોગ્ય જવાબ નથી ત્યારે શાળામાંથી છૂટા કરાયેલા પ્રવાસી શિક્ષકોને કેટલાક સમયથી પગાર પણ મળ્યો ન હતો તો પણ પ્રવાસી શિક્ષકો શાળામાં આવીને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી નિસ્વાર્થ ભાવે કેટલાક સમયથી બાળકોનો અભ્યાસ કરાવતા હતા પરંતુ પ્રવાસી શિક્ષકો શાળામાંથી છૂટા કરી દેવાતા હવે બાળકો અભ્યાસથી વંચિત થઈ રહ્યા છે અને આવનાર મહિનાઓમાં બાળકોની પરીક્ષા પણ આવી રહી છે ત્યારે બાળકોના ભવિષ્યનું શું તે ચિંતા અમે વાલીઓને સતાવી રહી છે।